ચલો ગાઈઝ, આજે અમે બનાવી રહ્યા છીએ ઊંધિયું. તમે જોઈ શકો છો મારી મમ્મી બનાવી રહી છે અને હું શીખું છું અને હું ખાલી જોઉં છું. આવી ગયું છે, આપણે તેલ મૂકી દીધું છે અને મમ્મી ફટાફટ બનાવી રહી છે. ચાલો મિલતે હૈ ગાઈઝ. હવે આપણે નાખીશું તેલ. આવી ગયું છે, તો ગાઈઝ જો ગોળી તળી ગઈ છે સરખાઈથી. હવે આપણે એને કાઢી નાખશું ધીમે ધીમે. પછી થોડીક વાર એને ગરમ છે તો એને ઠરવા દઈશું. પછી આપણે બધો મસાલો છે તે બધું એમાં નાખી દઈશું. બધી ગોળી રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. જોશે લસણ, ધાણા, પછી જોશે ગોળી, મિક્સ શાક. તમે ચટણી પણ નાખી શકો છો, મસાલો પણ નાખી શકો છો. ખાવાની તૈયારીમાં છે ગાઈસ. તેલ આવશે ત્યારબાદ નાખશું ધાણા જીરું, ત્યારબાદ નાખશું બધી સબ્જી. હલાવી દઈશું આપણે. હલાવી નાખીશું, સાતળે રહીશું. મીઠું ઉમેરી દઈશું, હળદર ઉમેરી દઈશું, થોડીક વાર હલાવી નાખવા દઈશું. મસાલો નાખીશું, ચટણી ઉમેરીશું. હલાવી લેશું. આપણે કેળાની વાટે છીએ કેમ કે મારા પપ્પા કેળા લઈને આવવાના છે. ઓન ધ વે છે કેળા. રોટલી બનાવશું, ગરમા ગરમ રોટલી ને ઊંધિયું. ગેસ ચાલુ કરી દીધી ગઈ છે. ગરમ રોટી કરવા જઈ રહ્યા છે કેમ કે આપણું ઊંધિયું તૈયાર આવે છે. મસ્ત રોટી ફૂલી રહી છે અને આપણે ખાશું રોટલી સાથે ગરમા ગરમ ઊંધિયું. બનાવ્યું નથી, ઓનલી વ્લોગ બનાવ્યો છે. મેં કાંઈ પણ નથી બનાવ્યું, ખાલી ઓનલી વિડીયો શૂટ કરેલું છે. બાજુવાળા બનાવી રહ્યા છે ગ્રીલ સેન્ડવિચ, તો બધા ખાવા પહોંચી જાજો. દેખો ગાઈસ, હવે ગોળી નાખી લેશું. ત્યારબાદ એને હલાવી. પપ્પા કેળા લઈને આવી ગયા છે તો હવે આપણે ફાઇનલી ઊંધિયું કમ્પ્લીટ થશે. કેળા નાખી દેશું. કેળા આવી ગયા. ગમે એવું અમે કઈ પણ નવી વસ્તુ બનાવી હોય પણ મારા પપ્પાને ચા વગર તો ચાલે જ નહીં, તો એનો ચા બનાવી લેશું. ચલો ગ્રીલ સેન્ડવિચ પણ ખાવા. એ હે અમારી છોટી સી બચ્ચી, મારી બેસ્ટ ફ્રેન્ડ. સેન્ડવિચ આપી ગયા છે, બહુ શરમાઈ છે. કરતા આ પાપડમાં કઈ મજા આવે ઊંધિયા સાથે. ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને ખાવા બેસી ગયા છીએ ગાઈસ. ઊંધિયું સાથે ગ્રીલ સેન્ડવિચ જમીન ઊભા થઈ ગયા છીએ. હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરશું. ડેઈલી વ્લોગ જોવા માટે કમેન્ટ કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ